તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ભાવનગરની મુલાકાતે શક્તિસિંહ ગોયલે ભાજપ પર કર્યા આકરા પ્રહારો। મંત્રી જવાહર ચાવડાને લઈ પ્રતિક્રિયા આપી। ભાજપને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે ઉપયોગ કરે છે, અવાજ દબાવવો તે ભાજપની વૃત્તિ છે તેવા જણાવ્યું। વિદ્યાર્થીઓને મહેનત કરે અને પરીક્ષાઓ રદ થાય છે। ગુજરાતમાં સૌથી વધુ ગુજરાતમાં જ ડ્રગ્સ પકડાય છે તેવી પ્રતિક્રિયા આપી હતી। શક્તિસિંહ એ ભાજપને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઉપયોગ કરે છે તેવા આક્ષેપ કર્યા છે। ત્યારે જવાહર ચાવડાને લઈને પ્રતિક્રિયા આપે છે। ભાજપ પર કર્યા છે આકરા પ્રહાર। શક્તિસિંહ ગોયલે ભાજપ પર આકરા પ્રહારો કરતા ભાજપને જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે, અવાજ દબાવવો તે ભાજપની વૃત્તિ છે। વિદ્યાર્થીઓ મહેનત કરે અને પરીક્ષાઓ રદ થાય છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે। આવો સાંભળીએ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી પોતાને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય, ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાના, આવો આવો કરીને લાલ જાજમ પાથરવાની, લઈ જવાના, ઉપયોગ કરવાનો અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના, આ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર રહ્યું છે। જ્યારે લઈ જાય ત્યારે ભરપૂર વખાણ કરવાના અને એ પછી ચૂંટણી સમયે ઉપયોગ પણ કરી લેવાનો। લોકો વિરુદ્ધ થઈ ગયા હોય તો કોંગ્રેસને કાલ સુધી તમે ખરાબ કહેતા હો, કોંગ્રેસના જે નેતાઓની વિરુદ્ધ બોલતા હો એને ઉપયોગ કરી એના ખભે ચડી અને ફાયદા લેવાના। મને લાગે છે કે આ પ્રકારની હલકી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરે છે એનો ભોગ ઘણા સારા નેતાઓ બન્યા છે અને ત્યાં ગયા પછી કેટલાક પેલું ક્યાંયના ન રહ્યા એવું લાગે અને મૌન બેસી રહે છે અને કેટલાક લોકોનો અંતરાત્મા જાગે છે, એ સ્વાભિમાન માટે અવાજ પણ ઉઠાવે છે। મને લાગે છે કે ભાજપ જે રાજનીતિ કરે છે એ ટૂંકા ગાળામાં ફાયદો આપી શકે, પરંતુ લાંબા ગાળે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એની આ શરૂઆત છે। આ તો એક ટ્રેલર છે, આખું મૂવી આગળ આવશે।